હાય રાધિકા મેડમ. હે રઘુ, તું અહીંયા? હા, મારે જરૂરી વાત કરવી છે. એવું છે કે? સારું, અંદર આવી જા. ચલ બેસ. બેસ ને. હા બોલ, શું વાત કરવી છે મારી સાથે? હું મેથ્સમાં બહુ વીક છું, એટલે 2-3 વાર ફેલ થયો છું. તેથી વિચાર્યું તમારી પાસે ટ્યુશન લઈશ અને પાસ થઈશ. જો તમે ઓકે કહો તો કાલે જ ટ્યુશને આવી જઈશ. ટ્યુશન? ઠીક છે, બેસ, હું તારા માટે ચા લઈને આવું છું. સારું. આ લે, પી લે. થેન્ક યુ મેડમ. ઇટ્સ ઓકે. હા. ઠીક છે, કયા સબ્જેક્ટમાં તારે ટ્યુશનની જરૂર છે? એ જ મેડમ, તમને પહેલા કીધું ને, હું ગણિતમાં બહુ વીક છું. જો તમે મને ભણાવશો ને તો હું પાસ થઈ જ જઈશ. એ વાત નથી, મને બિલકુલ સમય નથી. મેડમ આ શું, પ્લીઝ. બીજા વિષયમાં મારા માર્ક સારા છે મેડમ. જો તમે ભણાવશો તો ગણિતમાં પણ સારા માર્ક આવશે, અને મને પૂરો ભરોસો છે તમારા આશીર્વાદથી મને સારા માર્ક મળશે. નહીં તો ફેલ થઈ જઈશ. તમારે ગમે તે રીતે મને ગણિત ભણાવી પાસ કરાવવો પડશે. એ વાત છે. શું થયું મેડમ, આમાં વિચારવાનું શું છે? એવું કંઈ નથી. મારા સ્કૂલેથી ઘરે આવ્યા પછી ઘરમાં મારે ઘણું કામ કરવાનું હોય છે, બસ એટલે હું વિચારતી હતી. પરંતુ તારે ખાલી મારી સાથે ટ્યુશન કરવું છે, હું શું કરું? તને ભણાવવા માટે હું સમય કાઢી શકીશ કે નહીં, બસ એ જ વિચારતી હતી. મેં આટલું કીધું તો પણ તમે ના પાડો છો. તમે નહીં ભણાવો ને તો હું બિલકુલ પાસ નહીં થઉં મેડમ. મેડમ શું તમે મને દરરોજ 2 કલાક ના ભણાવી શકો? આ વાત છે. ઠીક છે, જ્યારે તું આટલું કહી રહ્યો છે તો હું તને ટ્યુશન ભણાવીશ. ઠીક છે ને? થેન્ક યુ. દિલથી થેન્ક યુ કહું છું તમને. હા સારું. અચ્છા બોલ, તારી દીદી સુજાતા કેમ છે? એને શું છે, એ તો બિંદાસ છે. તમે કહો, ટ્યુશન ક્યારે ચાલુ કરું? કાલથી શરૂ કરીએ આપણે. હા. અરે તમે આવો ને. આ કોણ છે? અરે એનું નામ રઘુ છે. બાજુવાળી ગલીમાં મારી મિત્ર છે સુજાતા, આ એનો ભાઈ છે. ઓ એમ? હા. આ અહીંયા કેવી રીતે? એને મારી પાસે ટ્યુશન રખાવવું છે એટલે મળવા આવ્યો. સારું, વાંધો નહીં, ઠીક છે. સારું રાધિકા બેન, હું જાઉં છું. હા ઓકે, અત્યારે જા. કાલે સાંજે 5 વાગતા આવજે, ઠીક છે? સારું રાધિકા બેન, થેન્ક યુ. સાચવીને જજે. સારું, હું જાઉં છું. સારું, જા. જી, તમારા માટે ચા કે કોફી લઈને આવું કે? અત્યારે ચા કોફીની જરૂર નથી, થોડું ઠંડુ લઈને આવ, જા. હા ઠીક છે જી. આ લઈ લો. કેમ, એને ટ્યુશન ભણાવવાની છે? હા ખરેખર એ ખૂબ જ હોશિયાર છોકરો છે, બસ ખાલી મેથ્સમાં જ વીક છે. અને એટલું જ નહીં, એ મારી ફ્રેન્ડ સુજાતાનો ભાઈ છે અને એટલે ટ્યુશન ભણાવવા માટે માની ગઈ. સારું ભાઈ, તારી મરજી.
હું ઓફિસે નીકળું છું. સારું જી, તમે જરા સાચવીને ગાડી ચલાવજો, ઠીક છે? સારું ડિયર, બાય. ઠીક છે. હા, હા. અરે રઘુ, હાય, હેલો. આટલી જલ્દી આવી ગયો. સારું, અંદર આવ. અરે બેસ ને. લેસન સ્ટાર્ટ કરીએ કે? હા, શરૂ કરીએ. મેડમ, ડ્રેસ ચેન્જ કરીને આવશો કે પછી આમ જ ભણાવશો મને? એ બધું હું જોઈ લઈશ. પહેલા તું બુક તો ઓપન કરને. હા. લાવ. ક્લાસમાં કયો પાઠ ખતમ કર્યો છે? આ બધું થઈ ગયું કે? આની ફોર્મ્યુલા શું છે ખબર છે તને? ખબર છે કે નહીં? જવાબ આપને. અરે જલ્દી જવાબ આપ. હા, બધું ખબર છે. આ બધું ખબર છે? આ, જ્યાં સુધી મને ખબર છે આ બધું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એક કામ કરીએ, આજે આ સમથી જ શરૂ કરીશું, ઠીક છે? હા. મેડમ, સર ક્યાં છે? ગઈકાલે સાંજે વહેલા આવ્યા હતા ને? આજે આટલું મોડું થયું તો પણ કેમ નથી આવ્યા? એમનું કાલે ઓફિસમાં કામ જલ્દી પૂરું થઈ ગયું હતું, એટલે જ એ કાલે ઘરે જલ્દી આવ્યા હતા. નોર્મલી ઘરે આવતા આવતા તો રાત થઈ જાય છે. ક્યારેક ક્યારેક તો રાત્રે 1 વાગે પણ આવ્યા છે. ઓહ, એમ વાત છે. લાગે છે સરને આવવામાં મોડું થશે. મતલબ સર આવે ત્યાં સુધી હું તમારી સાથે રહી શકું? હા, બેસ નહીં, એમાં શું વાત છે? સારું મેડમ, સર જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી તમારી સાથે જ રહીશ મેડમ. સર આવે એટલે હું નીકળી જઈશ. ઠીક છે, એ તારી મરજી. આ સમજો. હવે આને સોલ્વ કરવું પડશે. આ ફોર્મ્યુલાને સમજી લે. મેડમ, હા. શું આ તમે છો? હા, હું જ છું. શું મેડમ તમે તો ડાન્સમાં જીવ લાવી દીધો? તો પછી એને ઇન્સ્ટામાં અપલોડ કેમ નથી કરતા? બહુ લાઇક્સ મળશે. ના રઘુ, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવું એમને બિલકુલ પસંદ નથી, એટલે જ કોઈ પણ વિડીયો પોસ્ટ કર્યા વગર માત્ર ફોનમાં જ રાખ્યા છે. એમ વાત છે? સારું મેડમ, મને ફોન આપો, હું જરા જોઉં છું. મેડમ, તમે તો કમાલના છો. બહુ જ સરસ મેડમ. તમે ટાઈમ કેમ બગાડો છો? તમારી પાસે ટેલેન્ટ છે. ગમે તે રીતે સરની પરમિશન લઈને તમે પોસ્ટ કરીને તો તમને ઘણા બધા લાઇક્સ મળશે. રાતોરાત ફેમસ થઈ જશો. બધા તમારી જ વાત કરશે, તમે લાઇમલાઇટમાં રહેશો. શું બોલે છે? આટલી ફેમસ થઈ જઈશું? હા સાચું મેડમ, મારો વિશ્વાસ કરો. હા. વિડીયો બહુ જ સારી છે. હા,
સાચે? પણ ઇન્સ્ટા પર રીલ અપલોડ કરવી હોય તો રોજે એક વિડીયો કરવો પડે ને? એક બે શું 10 વિડીયો પોસ્ટ કરો મેડમ, જ્યારે ટાઈમ મળે ત્યારે પોસ્ટ કરો. હમ તમે ફેમસ ના થયા તો મારું નામ બદલી દઈશ. હમ આ રીતે વિડીયો અપલોડ કરશો તો તમારા 1 મિલિયન ફોલોઅર્સ હશે મેડમ. આ બધું હું નહીં કરી શકું રઘુ. રીલ્સ અપલોડ કરવા માટે મને કોઈની મદદની જરૂર પડશે. એકલા હું આટલું બધું કેવી રીતે કરું? તું જ બોલ ને. મેડમ, આ કઈ વાત થઈ? મને જોઈને નથી લાગતું કે હું તમને સપોર્ટ આપીશ. આજથી હું તમને સપોર્ટ કરીશ. તમારે જે પણ મદદ જોઈએ હું તમને આપીશ. જે પણ વિડીયો શૂટ કરશો ને એને ઘરે જઈને એડિટ કરીને લાવીશ મેડમ. ફટાફટ ઇન્સ્ટા એકાઉન્ટ ખોલો મેડમ. ઠીક છે, જ્યારે તું આટલું કહે છે તો હું મારું ઇન્સ્ટા ખાતું ખોલું છું. હા, આ શું છે? પ્રોફેશનલ ડેશબોર્ડ. તમને કેટલા લોકો જુએ છે તે અહીં બતાવશે. આહો, ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ ખોલી દીધું મેં. હવેથી ઘણા વિડીયો અપલોડ કરી શકાય ને? મેડમ, અત્યારે વિડીયો શૂટ કરીને ઇન્સ્ટામાં નાખીએ. આ શું રઘુ, તું મારાથી વધારે ક્યુરિયસ છે. મેડમ, તમે ડાન્સમાં તો માધુરીને પણ પછાડી નાખી. તમે ફેમસ થવાના છો, એક વિડીયો પોસ્ટ કરીએ. હા, ઠીક છે, ચાલો વિડીયો શૂટ કરીએ.